જલારામ બાપા અને વીરબાઈ માએ ભગવાન શ્રી રામનું સ્મરણ કરી અને ગુરુ ભોજા ભગતના આશીર્વાદ લઈ અને સદાવ્રતની શરૂઆત કરી હતી. દરરોજ ઘણા સાધુ સંતો અને અભ્યાગતો તેમના આંગણે આવતા. જલારામ બાપા અને વીરબાઈમાં બંને આંગણે આવેલા અભ્યાગતોને આગ્રહ કરીને પ્રેમથી જમાડતા. જલારામ બાપા અને વીરબાઈમાં તન તોડ મહેનત કરતા. બંને ખેતરોમાં જઈ અને મજૂરી કરતા, પાક લણતા. વીરબાઈમાં પણ ડગલે ને પગલે જલારામ બાપાનો સાથ નિભાવતા. સદાવ્રત ચલાવતા ચલાવતા નાણાંની અછત ઊભી થઈ. કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પ્રકારે નાણાંની વ્યવસ્થા થાય એમ નહોતી. એ સમયે ઘર આંગણે સદાવ્રતમાં આવેલા અભ્યાગતોને ભોજન કરાવવા માટે વીરબાઈ માએ પોતાના બધા દાગીના પણ વેચી દીધા હતા. ઘરની કિંમતી ચીજ વસ્તુઓ પણ વેચી દીધી હતી. છતાં પણ ક્યારેક પૈસાની ખેંચ પડતી. લોકો કહેતા, ભગત, તમે તો લોકોના કષ્ટ દૂર કર્યા છે, ઓછા અન્નમાં વધુના પેટ ભર્યા છે, તો તમે તમારી તકલીફમાં પ્રભુ શ્રી રામને પ્રાર્થના કેમ નથી કરતા? જલારામ બાપા હસીને જવાબ આપતા, ભક્તોની તકલીફ દૂર કરવા માટે ભગવાને પણ કષ્ટ ભોગવવું પડે. જો હું મારી પોતાની મદદ કરવા માટે મારા પ્રભુને કષ્ટ આપું તો તેને ભક્તિ કે સેવા નહીં પણ સ્વાર્થ કહેવાય. હું સ્વાર્થી બની અને મારા પ્રભુને કષ્ટ કેવી રીતે આપી શકું? એક દિવસ જલારામ બાપાની જગ્યાએ કેટલાક સાધુ સંતો પધાર્યા. જલારામ બાપાએ આવકાર આપ્યો અને તેમના માટે બેસવાની વ્યવસ્થા કરી. તેમને પીવાનું પાણી આપી અને વીરબાઈ મા પાસે ગયા. જલારામ બાપાએ કહ્યું, ભંડારી, આપણા આંગણે સાધુ સંતો પધાર્યા છે, એમના માટે ભોજનની તૈયારી કરો. વીરબાઈમાં ભલે ભગત કહી અને ભંડારા ઘરમાં ગયા. વીરબાઈમાં થોડી વાર પછી જલારામ બાપાને બોલાવ્યા અને કહ્યું કે ભગત, ઘરમાં અનાજનો એક દાણો પણ નથી. આટલા બધા સાધુ સંતો માટે ભોજન કેવી રીતે બનશે? જલારામ બાપાએ કહ્યું, તમે ચિંતા ન કરો, હું અનાજ ઉધાર લઈ આવું છું. જ્યારે નાણાંની સગવડ થશે ત્યારે ચૂકવી દેશું. એમ કહી અને તેઓ વીરપુરની બજારમાં ગયા. વીરપુર ગામમાં રવજી ખોજા કરી અને એક વેપારી રહે. તે વીરપુરની બજારમાં કરિયાણાની નાનકડી દુકાન ચલાવે. તે સ્વભાવે થોડો કંજૂસ. કોઈને પણ ઉધારમાં અટાણું આપતા તે અચકાય. કોઈને પણ ઉધારીમાં અટાણું ન આપે, અને જો કોઈને ઉધાર આપે તો જ્યાં સુધી ઉધારીના નાણાં પાછા ન આવે ત્યાં સુધી તેના મનને શાંતિ ન મળે. અને ઉધારીના ચોપડામાં વ્યાજ ઉપર વ્યાજ ચડાવતો જ જાય. ઉધારીના નાણાંમાં 3 થી 4 ગણો વધારો કરી નાખે.
જલારામ બાપા રવજી ખોજાની દુકાને ગયા અને રામ રામ રવજીભાઈ કહી અને ઉભા રહ્યા. તેમને જોઈ અને રવજી ખોજાએ મોઢું બગાડ્યું અને રામ રામ કહી અને પોતાના કામમાં તે વ્યસ્ત થઈ ગયો. જલારામ બાપાએ કહ્યું, મારા આંગણે સાધુ સંતો પધાર્યા છે, તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવી છે, એટલે મારે થોડું અટાણું ઉધાર જોઈએ છે. થોડા દિવસોમાં નાણાંની વ્યવસ્થા થશે એટલે નાણાં ચૂકવી દઈશ. રવજી ખોજાને તે ન ગમ્યું. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે આ જલારામ બાપાને ઉધારીમાં અટાણું લેવા માટે મારી જ દુકાન મળી. બજારમાં આટલી બધી દુકાનો છે, બીજે ક્યાંય જઈ શક્યા નહીં, તે અહીંયા જ આવ્યા. એમને અટાણું આપવાની ના પણ ન કહી શકાય, કારણ કે ગામ લોકો એમને મોટા ભગત માને છે. જો એમને ના પાડીશ તો ગામ લોકો મારી વિરોધમાં થઈ જશે અને મારી નિંદા કરશે. કદાચ એવું પણ બને કે મારા ગ્રાહકો મારી દુકાને આવવાનું પણ છોડી દે. જલારામ બાપાએ ફરી સાથ પાડ્યો, રવજીભાઈ, ઓ રવજીભાઈ, અટાણું ઉધારીમાં આપશો ને? રવજીભાઈ ખોજા પોતાના વિચારોમાંથી બહાર આવ્યા અને અણગમા સાથે જવાબ આપ્યો, હા હા ભગત, લઈ જાવ ને, એમાં પૂછવાનું થોડું હોય. હું કઈ થોડો તમને ના પાડવાનો હતો, એમ કહી અને તેણે ખજકાતા ખજકાતા અટાણું ઉધારીમાં આપવાની હા પાડી દીધી. જલારામ બાપાએ કહ્યું તે પ્રમાણે તેને અટાણું પોટલીમાં બાંધી દીધું અને પોટલી જલારામ બાપાના હાથમાં આપતા કહ્યું કે હાલો ભગત, તમે કીધું એ પ્રમાણે અટાણું બાંધી દીધું છે. નાણાંની સગવડ થાય એટલે મોડું કર્યા વિના ચૂકવી દેજો. જલારામ બાપાએ કહ્યું, સારું, થોડા દિવસોમાં જ ચૂકવી દઈશ, એમ કહી અને તેમણે રવજી ખોજાને રામ રામ કર્યા અને અટાણાની પોટલી લઈ અને ઘેર આવ્યા. જલારામ બાપાએ ઘરે આવી અને અટાણાની પોટલી વીરબાઈ માના હાથમાં આપી અને કહ્યું, હાલો ભંડારી, આ અટાણામાંથી સાધુડા માટે રોટલા બનાવો. વીરબાઈ માએ અટાણું લીધું અને ગરમ ગરમ રસોઈ બનાવી. વીરબાઈ માએ રોટલા ઘડ્યા અને જલારામ બાપાએ બધા સાધુ સંતોને પોતાના હાથે ભોજન પીરસ્યું અને પ્રેમથી પેટ ભરીને જમાડ્યા. આ વાતને 2 કે 3 દિવસ થઈ ગયા. રવજી ખોજાનો જીવ તાળવે ચોંટેલો. એ તો રાત દિવસ ચિંતા કર્યા કરે કે જલારામ બાપા ઉધારીમાં અટાણું લઈ ગયા છે, એના નાણાં ક્યારે આવશે? નાણાં પાછા આવશે કે નહીં? એમની પાસે તો આવકનું કોઈ સાધન પણ નથી, તો એ મારા નાણાં ચૂકવશે કેવી રીતે? એમ વિચારો કર્યા કરે અને પોતાની દુકાને બેસી
આખો દિવસ રસ્તા ઉપર નજર નાખી અને જલારામ બાપાની રાહ જોયા કરે. આમ પણ એ પોતે સ્વભાવે કંજૂસ. એના મનમાં રાત દિવસ જલારામ બાપાને ઉધારીમાં આપેલા હટાણાના નાણાં જ ભયમાં કરે. એક દિવસ એણે વિચાર્યું કે 2-3 દિવસ રાહ જોઉં, નહીતર પછી હું પોતે જ જલારામ બાપાની જગ્યાએ જઈ અને મારા અટાણાના 200 રૂપિયા લઈ આવું. છતાં પણ એનાથી રેવાયું નહીં. એટલે થોડી વાર પછી હું પોતે જલારામ બાપાની જગ્યાએ જઈ અને મારા 200 રૂપિયા લઈ આવું એમ વિચારીને તે પોતાની દુકાનમાં કામ કરતા એક માણસને દુકાનનું ધ્યાન રાખજે અને કોઈ ઉધારીમાં અટાણું લેવા આવે તો આપતો નહીં એમ કહી અને પોતે જલારામ બાપાની જગ્યાએ પોતાના ઉધારીના નાણાં લેવા માટે નીકળી ગયો. રવજી ખોજા જલારામ બાપાની જગ્યાએ પહોંચ્યો. ત્યાં બપોરનો સમય થઈ ગયો. તે સમયે જલારામ બાપા જમવા બેઠા હતા. ત્યાં રવજી ખોજા આવી પહોંચ્યો. જલારામ બાપા બટકું ભાંગી અને મોઢામાં મૂકવા જતા હતા. ત્યાં જ રવજી ખોજાએ સાથ પાડ્યો કે ભગત. અવાજ સાંભળી અને જલારામ બાપાએ રવજી ખોજા તરફ જોયું અને આવકાર આપ્યો. પધારો રવજીભાઈ, અંદર પધારો. રવજી ખોજાએ મોઢું ચડાવીને જવાબ આપ્યો, મારે અંદર નથી આવવું. તમે મારા 200 રૂપિયા ચૂકવી દો એટલે હું અહીંથી ચાલતો થાવ. જલારામ બાપાએ કહ્યું કે ભાઈ, અત્યારે તો મારી પાસે નાણાંની સગવડ નથી. તમે મને થોડા દિવસનો સમય આપો. થોડા દિવસમાં જ નાણાંની વ્યવસ્થા કરી અને હું તમને ચૂકવી દઈશ. રવજી ખોજાએ ગુસ્સામાં કહ્યું, જો તમે મારા 200 રૂપિયા ચૂકવ્યા વિના કંઈ પણ જમ્યા છો તો તમને તમારા પ્રભુ શ્રી રામની દુહાઈ છે. જલારામ બાપાએ તરત જ બટકું પાછું થાળીમાં મૂકી દીધું. થાળીને નમન કરી અને ઊભા થઈ ગયા. જલારામ બાપા ઊભા થઈ અને રવજી ખોજા પાસે આવ્યા. તેમની સામે હાથ જોડ્યા અને કહ્યું, હું તો મારા પ્રભુ શ્રી રામનો સેવક છું. તમે મને રામજીની દુહાઈ આપી છે. હવે તો હું જ્યાં સુધી તમારા નાણાં નહીં ચૂકવું ત્યાં સુધી અન્નનો એક દાણો પણ ગ્રહણ નહીં કરું. એમ કહી અને તેઓ વીરબાઈ માને કહે, હું નાણાંની સગવડ કરીને આવું છું. નાણાંની સગવડ કરવા માટે જલારામ બાપા જગ્યાએથી નીકળી ગયા. જલારામ બાપા નાણાંની સગવડ કરવા માટે વીરપુરના નામદાર ઠાકોર સાહેબ પાસે ગયા. તેમણે દરબારગઢની બહાર પહેરો દઈ રહેલા પહેરેદાર સાથે ઠાકોર સાહેબને સંદેશો પહોંચાડ્યો કે ભાઈ, તમે અંદર જઈ
અને ઠાકોર સાહેબને કહેજો કે જલારામ બાપા પધાર્યા છે. પહેરેદારે જઈ અને ઠાકોર સાહેબને સંદેશો પહોંચાડ્યો કે ઠાકોર સાહેબ, જલારામ બાપા પધાર્યા છે. એ સમયે ઠાકોર સાહેબ ભોજન કરવા માટે બેઠા હતા. સંદેશો મળતા તરત જ તેઓ થાળીને પ્રણામ કરી અને ઊભા થઈ ગયા અને જલારામ બાપાની સામે આવ્યા. પધારો ભગત, પધારો કહી અને તેમને આવકાર આપ્યો. જલારામ બાપા તેમની સાથે અંદર દરબારગઢમાં ગયા. ઠાકોર સાહેબે પૂછ્યું કે ભગત, ખરે બપોરે કેમ આવવું પડ્યું? શું કામ પડ્યું? સંદેશો મોકલાવી દીધો હોત તો હું તમારી સેવામાં હાજર થઈ જાત. તમારે કષ્ટ લેવાની શી જરૂર હતી? જલારામ બાપાએ ઠાકોર સાહેબને માંડીને વાત કરી. ઠાકોર સાહેબ, તમે તો જાણો છો કે રામજીની કૃપા અને મારા ગુરુ ભોજા ભગતના આશીર્વાદથી મેં મારા આંગણે સદાવ્રત શરૂ કર્યું છે. હું મારા આંગણે પધારતા સાધુ સંતોની સેવા કરું છું અને અભ્યાગતોને રોટલો ખવડાવું છું. થોડા દિવસ પહેલા મારા આંગણે કેટલાક સાધુ સંતો પધાર્યા હતા. એમને રોટલો ખવડાવવા માટે મારી જગ્યામાં દાણા પૂરતા નહોતા અને દાણાની પણ અછત હતી. એટલે હું રવજી ખોજાની દુકાને અટાણું ઉધાર લેવા આવ્યો હતો. મારે એ ઉધારીના 200 રૂપિયા ચૂકવવાના છે. ક્યાંયથી નાણાંની સગવડ ન થઈ એટલે તમારી પાસે આવ્યો છું. નાણાંની સગવડ થશે એટલે હું તમને નાણાં ચૂકવી દઈશ. ઠાકોર સાહેબે જરાય વાર લગાડ્યા વગર તરત જ તેમના હાથમાં 200 રૂપિયા આપી દીધા અને કહ્યું, ભગત, જો તમારે વધુ નાણાંની જરૂર પડે તો કહેજો. જલારામ બાપાએ ભલે ઠાકોર સાહેબ કહી અને રામ રામ કર્યા અને તેમની રજા લઈ અને ત્યાંથી રવજી ખોજાની દુકાને જવા માટે નીકળી ગયા. જલારામ બાપા રવજી ખોજાની દુકાને પહોંચી ગયા અને રામ રામ રવજીભાઈ કહી અને ઊભા રહ્યા. રવજી ખોજાએ રામ રામનો જવાબ દીધા વિના જ લાવો મારા અટાણાના 200 રૂપિયા એમ કહી અને તેણે જલારામ બાપાની સામે હાથ લંબાવ્યો. જલારામ બાપાએ તરત જ ઉધારીના 200 રૂપિયા તેને હાથમાં આપી દીધા અને કહ્યું, ભાઈ રવજી, તારા કેવા પ્રમાણે તને નાણાં ચૂકવવા માટે આવ્યો છું. કાંઈ ઓછું કર એમ નથી કહેતો, પણ 17 આના ઘરે એ તારો હક છે. જલારામ બાપાની વાત સાંભળીને રવજી ખોજા વિચારવા લાગ્યો કે ક્યાંક જલારામ બાપાને ખબર તો નથી પડી ગઈ ને કે બીજા વેપારીઓ 1 રૂપિયા ઉપર 17 આનાનું જ વ્યાજ ચડાવે છે, પણ હું તો 17 આનાને બદલે ખોટા વ્યાજ ઉપર વ્યાજ ચડાવી અને નાણાં ઉધારી લઉં છું. લાગે છે આમને ખબર પડી ગઈ છે કે મેં
વધુ વ્યાજ ચડાવી અને નાણાં વધારી દીધા છે. એમ વિચારીને તે પોતાનો બચાવ કરવા માટે તરત જ બોલ્યો, અરે જલારામ બાપા, મેં રૂપિયાના 17 અનાજ કર્યા છે. જો તમને વિશ્વાસ ન હોય તો તમને ચોપડો દેખાડી દઉં. તમે તમારી જાતે ચોપડાઓમાં હિસાબ જોઈ લ્યો અને કહો તો સાબિતી પણ આપું. જલારામ બાપાએ કહ્યું, અરે ભાઈ, એમાં ચોપડા શું જોવાના? સાબિત શું કરવાનું? ઉપર પ્રભુ બેઠા છે, એ બધું જુએ છે અને પોતાના ચોપડામાં બધાના હિસાબ રાખે છે. જલારામ બાપા અને રવજી ખોજા વચ્ચે વાત ચાલી રહી હતી. એ દરમિયાન ત્યાંથી એક નાનકડી ઉંદરડી નીકળી. જલારામ બાપાએ તે ઉંદરડી તરફ આંગળી ચીંધી અને કહ્યું, એમાં સાબિત કરવાની શું જરૂર છે? આ નાની ઉંદરડી છે અને જીવ માત્રમાં ઈશ્વરનો વાસ છે. આ નાની ઉંદરડીમાં પ્રભુનો વાસ છે. મેં તને તારા પૂરેપૂરા નાણાં ચૂકવી દીધા છે. એ વાતની સાક્ષી આ ઉંદરડી છે. હવે હું મારા રામજીની દુહાઈમાંથી મુક્ત થયો. એમ કહી અને તેમણે રવજી ખોજાના હાથમાં 200 રૂપિયા મૂકી દીધા અને પછી પોતે પોતાની જગ્યાએ પરત ફર્યા. પછી તેમણે ભોજન ગ્રહણ કર્યું. જલારામ બાપાએ એક ઉંદરડીની સાક્ષીએ રવજી ખોજાને નાણાં ચૂકવી દીધા. રવજી ખોજા તો પોતાના નાણાં મળી ગયા તે વાતથી ખુશ થઈ અને રાત્રે આરામથી સૂઈ ગયો. એ જ રાતે પેલી નાની ઉંદરડી, જેને જલારામ બાપાએ પોતાની સાક્ષી બનાવી હતી, તે રવજી ખોજાની દુકાનમાં આમ તેમ આંટા મારતી હતી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદાકૂદ કરતી હતી. રવજી ખોજાએ પોતાની દુકાનમાં પ્રકાશ માટે કોળિયામાં તેલ પૂરી અને તેલના દીવાઓ કર્યા હતા. અચાનક તે ઉંદરડી એક સળગતા દીવા પાસે આવી. ત્યાં દીવા પાસે દોડાદોડી કરવા લાગી. દીવાને સેજ ધક્કો લાગ્યો એટલે સળગતો દીવો નીચે પડ્યો અને તેની સળગતી વાટ રવજી ખોજાની દુકાનમાં રાખેલા કાપડના પાણકોરા ઉપર પડી. કાપડ સળગવા લાગ્યું અને પછી ધીમે ધીમે એક પછી એક બધી જ વસ્તુઓ આગની લપેટમાં આવી ગઈ. તે સળગતા દીવાના કારણે રવજી ખોજાની આખી દુકાનમાં આગ લાગી ગઈ. ધીમે ધીમે દુકાનનો બધો સામાન બળવા લાગ્યો અને દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા. આગના કારણે આસપાસના લોકો જાગી ગયા. એક વ્યક્તિએ જઈ અને રવજી ખોજાને સમાચાર આપ્યા કે તમારી દુકાનમાં આગ લાગી છે. આ વાતની જાણ થતાં જ તે દોડી અને પોતાની દુકાને પહોંચ્યો. બધાએ ભેગા મળી અને આગ બુઝાવી, પણ ત્યાં સુધીમાં તો
આખી દુકાન બળી અને ખાખ થઈ ગઈ હતી. દુકાનનો બધો સામાન બળીને ખરાબ થઈ ગયો હતો. દુકાનમાં કાંઈ બચ્યું નહોતું. રવજી ખોજાની દુકાનમાં આગ લાગી ગઈ. એ વાત ધીમે ધીમે આખા વીરપુર ગામમાં ફેલાઈ ગઈ. આ વાતની જાણ જલારામ બાપાને થઈ એટલે તેમણે પોતાની જગ્યાના મંદિરમાં રાખેલી પ્રભુ શ્રી રામની મૂર્તિની સામે બે હાથ જોડી અને કહ્યું, અરે મારા રામજી, આ શું કર્યું? લોકો કહે છે કે રવજી ખોજાએ મારી પાસે પોતાના ઉધારીના નાણાં માંગ્યા, એના કારણે આ થયું છે. આમ તો મારી ભક્તિ લાજે. હે મારા પ્રભુ, બધા સારાવાના કરજે, એમ પ્રાર્થના કરી અને તેઓ જગ્યાએથી નીકળી રવજી ખોજા પાસે પહોંચ્યા. રવજી ખોજા જોર જોરથી ધ્રુસકે ને ધ્રુસકે રડતો હતો. લોકોએ પાણી નાખી અને આગ તો બુઝાવી નાખી હતી, પણ હવે તો દુકાનની જગ્યાએ ફક્ત ને ફક્ત રાખ જ હતી. જલારામ બાપાએ રવજી ખોજાના ખંભે હાથ મૂકી અને તેને સાંત્વના આપતા કહ્યું કે રવજી, ચિંતા ન કર, રામજી બધા સારાવાના કરશે. રવજી ખોજા થોડા શાંત થયા એટલે જલારામ બાપાએ પૂછ્યું, રવજી, આ બન્યું કેવી રીતે? આગ કેવી રીતે લાગી? રવજી ખોજાએ ડુસકા ભરતા ભરતા એને જવાબ આપ્યો કે જલારામ બાપા, એ તમારી સાક્ષી નાની ઉંદરડી, એમ કહી અને ફરી રડવા લાગ્યો. જલારામ બાપાએ તેને ફરી સાંત્વના આપી અને કહ્યું કે રવજી, ચિંતા ન કર, મારો રામજી બેઠો છે ને, એ બધા સારાવાના કરશે. રવજી ખોજા સમજી ગયો કે તેણે જલારામ બાપા જેવા ભગતને રામજીની દુહાઈ આપી. આ એ જ પાપનું ફળ એને મળ્યું છે. રવજી ખોજા જલારામ બાપાના પગમાં પડી ગયો, તેમની માફી માંગવા લાગ્યો. જલારામ બાપા, મને માફ કરી દો. તમારા જેવા સાચા ભગતને મેં રામજીની દુહાઈ આપી. મને એ જ મહાપાપનું ફળ મળ્યું છે. મેં તમારા મોઢેથી કોળિયા પાછા મુકાવ્યા. ઈશ્વરે તો મારી પાસેથી રોટલો કમાવાનું સાધન જ છીનવી લીધું. મેં ખોટી રીતે વ્યાજ ઉપર વ્યાજ ચડાવીને તમારી પાસેથી નાણાં લીધા અને રામજીએ મને બરબાદ કરી નાખ્યો. મેં કરેલા પાપનું ફળ મને મળી ગયું. જલારામ બાપાએ રવજી ખોજાના બાવડા પકડી અને તેને ઊભો કર્યો અને પોતાના ગળે લગાડી અને કહ્યું, તારે પગે ન પડવાનું હોય, ગળે મળવાનું હોય. રવજી ખોજા જલારામ બાપાના ગળે વળગી અને ખૂબ રડ્યા અને રડતા રડતા પોતે કરેલા દરેક પાપની તે માફી માંગવા લાગ્યો.